મંથનમાં બીજા મહત્વના મુદ્દા જેના પર ચર્ચા કરવી છે ખનીજ માફિયાઓના ખબરી કોણ. સુરેન્દ્રનગરમાં ખનીજ માફિયાઓ શું માત્ર રેતી અને ખનીજની ચોરી કરી છે કે પછી આખી સિસ્ટમને પોતાના કબજામાં લઈ લીધી છે? કારણ કે આજે એક એવો ખુલાસો થયો છે, આ કોઈ સામાન્ય ગુનાની કહાની નથી. કાયદા અને તંત્રને ખુલ્લો પડકાર આપતું એક આખું નેટવર્ક સામે આવ્યું છે. સાયલા, મૂળી અને થાનગઢ પંથકમાં પોલીસે અત્યાર સુધી સૌથી મોટી કાર્યવાહી કરી 42 થી વધારે લોકોની અટકાયત કરી છે. આરોપ છે કે ખનીજ માફિયાઓએ 10 થી વધારે વોટ્સએપ ગ્રુપ બનાવી પોલીસ અને ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ અને સરકારી અધિકારીઓની પળે પળની હિલચાલ પર નજર રાખવા માટે આખું એક ડિજિટલ જાસૂસીનું જાળ બિછાવ્યું હતું વોટ્સએપ ગ્રુપ મારફતે. ચોંકાવનારી વાત આ કિસ્સામાં એ છે કે માત્ર માફિયાઓ નહીં પરંતુ હાઈવે પરની હોટલો, પાનના ગલ્લા, કરિયાણાની દુકાન સુધી આ નેટવર્ક ફેલાયેલું હતું, જ્યાંથી અધિકારીઓની ગાડીની માહિતી અને લાઈવ લોકેશન સુધી બધી જ વસ્તુ શેર થતી હતી. સવાલ એ થાય છે કે ખનીજ ચોરી કરનારાઓની હિંમત એટલી બધી વધી ગઈ કે તેઓ પોલીસની જ રેકી કરવા લાગ્યા. શું આ માફિયાઓના હાથ વહીવટી તંત્રથી પણ વધારે લાંબા અને વધારે મજબૂત બની ગયા છે? પણ આ મામલો માત્ર ગેરકાયદે ખનનનો નથી. આ સાથે જોડાયેલો મામલો છે લોકોના જીવ સાથે રમાતા ખૂની રમતનો પણ. સુરેન્દ્રનગરમાં ઓવરલોડ અને બેફામ દોડતા ડમ્પરોના કારણે અનેક નિર્દોષ લોકોએ અત્યાર સુધીમાં કેટલાય જીવ ગુમાવ્યા છે. એ ગામડાના રસ્તા પર મોત બનીને દોડતા ડમ્પરો કેટલાય પરિવારોને અત્યાર સુધી ઉજાડી ચૂક્યા છે. બીજી તરફ ગેરકાયદે ખોદકામ પછી ખુલ્લી છોડી દેવાયેલી એ ઊંડી ખાણો કે જ્યાં પાણી ભરાયેલા ખાડાઓ ડેથ ટ્રેપ બની ગયા છે, જેમાં અનેક બાળકો, અનેક લોકોના મોત થયાના અહેવાલો પણ આપણે વાંચતા આવ્યા છે, આપણે સામે આવે છે. જમીન બંજર બની રહી છે અને ભૂગર્ભ જળના સ્તર ખતરનાક રીતે નીચે જઈ રહ્યા છે. કરોડો રૂપિયાના રસ્તાઓ થોડા જ મહિનામાં તૂટી જાય છે, પરંતુ માફિયાઓના ડમ્પરોનો આતંક યથાવત રહે છે. આ બધી જ સ્થિતિ સૌથી મોટો સવાલ એ છે કે જો સ્થાનિક લોકો ડરના કારણે અવાજ ન ઉઠાવી શકતા હોય, અધિકારીઓ પર હુમલાના પ્રયાસો થતા હોય અને માફિયાઓ સરકારી તંત્રની જાસૂસી કરતા હોય, તો પછી આ વિસ્તારના અસલી શાસક કોણ છે? શું પોલીસની આ મોટી કાર્યવાહી એ ખરેખર ખનીજ માફિયાઓનું સામ્રાજ્ય તોડી શકશે કે પછી થોડા દિવસ પછી ફરી એક વખત આ જ ડમ્પરો મોત બની અને રસ્તા પર દોડતા રહેશે? ફરી એક વખત પોલીસ અધિકારીઓ આ બધાની રેકી કરતા તમામ લોકો જોવા મળશે? આ તમામ સવાલોની સાથે કરીશું મહામંથનનો આ બીજો મુદ્દો. ત્યારે ઘણા બધા સવાલ આ વાતને લઈને કે આખરે આ પરિસ્થિતિ 42 લોકોની ધરપકડ કરવામાં આવી છે, સરાહનીય કામગીરી. પરંતુ સવાલ એ છે કે આ વિસ્તારના અસલી શાસક કોણ છે? અહીંયા ખોફ કોનો છે? પોલીસ અધિકારીઓ તંત્રનો ખોફ છે કે પછી આવા માફિયાઓનો ખોફ છે? જનતા તો નથી બોલી શકવાની એ ડરના કારણે, પણ તંત્ર કે જેમને એકચ્યુઅલ કાર્યવાહી કરવાની હોય છે એ અત્યાર સુધી ક્યાં હતું? જો કે આ કાર્યવાહી અત્યારે કરવામાં આવી છે, ખૂબ સરાહનીય કાર્યવાહી કરાઈ છે. ત્યારે આ કાર્યવાહી બદલ આપણે સૌથી પહેલા વાત કરીશું વિશાલ રબારી, ડીવાયએસપી ત્યાંના છે, એમની સાથે વાતચીત કરીશું મહામંથનમાં, જેઓ આપણી સાથે જોડાયા છે. વિશાલભાઈ, આપનું ખૂબ સ્વાગત છે. સર, અત્યાર સુધી એવું થયું છે કે પોલીસ જ ખબરી રાખતી હતી, પણ હવે તો એવું થવા લાગ્યું છે આ કિસ્સામાં કે ગુનેગારો એ પોલીસને બચાવવા માટે એક સ્ટેપ આગળ નીકળી ગયા, પોલીસથી બચવા માટે, અને એ પણ ખબરી રાખવા માંડ્યા. તો આ પ્રકારની પરિસ્થિતિનું સર્જન થયું છે, શું કહેશો સર? જી ચોક્કસ. અમે ઘણા ટાઈમથી જે અલગ અલગ વિભાગ સુરેન્દ્રનગરની અંદર અલગ અલગ તાલુકાઓની અંદર જ્યાં પણ આ ખાણ ખનીજ બાબતેના પ્રશ્નો હતા કે ગેરકાયદેસર પ્રવૃત્તિ થાય છે, ત્યાં જ્યારે પણ રેડ કરવા માટે થઈને જતા હતા તો ક્યાંક ને ક્યાંક અગાઉથી જ આ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરવાવાળા લોકો એલર્ટ થઈ જાય અથવા તો
સમજો એને ધારેલું પરિણામ ન મળે આવા કોઈને કોઈ પ્રશ્નો અમારી સામે રહેતા હતા. પણ છેલ્લે જયારે અલગ અલગ જેમ કે એસડીએમ અમારા લીંબડી છે, જીઓલોજીસ્ટ જે છે, એમની સાથે ચર્ચા કરીને એવું તારણ આવેલું કે ક્યાંક ને ક્યાંક ગામડાની અંદર જે આ લોકો આવી પ્રવૃત્તિ જે કરે છે એ પોતાના એવા માણસો પૈસા દઈ અને રાખી અને આવા જે ચોક હોય છે, દુકાનો હોય છે, મુખ્ય રસ્તાઓના જે એન્ટ્રી એક્ઝિટના જે પોઈન્ટ હોય છે ત્યાં પોતાના માણસો કોઈ કામના બાને બેસાડી અને પછી જે છે જે તે અધિકારી કર્મચારી ની ગાડીઓ કોઈ આવે અથવા તો કોઈની મુવમેન્ટ થાય તો એ બાબતે જે ઇલીગલ પ્રવૃત્તિ કરનાર જે વ્યક્તિઓ છે એને અલર્ટ કરી દેતા હતા. અને એ વસ્તુ જયારે અમારા ધ્યાને આવી તો એમના વિરુદ્ધ આ પ્રકારની કાર્યવાહી માટે થઈને આ સમગ્ર એક જે છે એ તજવીજ હાથ ધરવામાં આવી અને એના ભાગરૂપે જ આખું એક લિસ્ટ તૈયાર કરવામાં આવેલું અને અમારા સોર્સિસના આધારે એક જે ગ્રુપ છે એ ગ્રુપની અંદર આ રીતે પેનિટ્રેટ કરી અને આ જે વોટ્સએપ ગ્રુપની અંદર જે સભ્યો હતા એમાંથી રેન્ડમલી અમે આ બધા લોકોને સિલેક્ટ કરી અને એમને વહેલી સવારે એમને ઘરેથી જ એમને પૂછપરછ માટે થઈને લાવવામાં આવેલા હતા. પૂછપરછ બાદ એમના મોબાઈલ ફોન જયારે ચેક કરવામાં આવ્યા તો એમાંથી આવી વાંધાજનક માહિતીઓ એ આપતા હોય એવું અમારા ધ્યાને આવેલું છે અને ત્યારબાદ જ એમના વિરુદ્ધમાં જે પણ કાયદેસરની કાર્યવાહી છે એ કરવાની તજવીજ છે અમે હાથ ધરી છે અને કુલ જે છે 42 આવા લોકો વિરુદ્ધ અમે હાલ કાર્યવાહી કરી છે અને બીજા જે પણ હજી આવા ગ્રુપમાં જોડાયેલા છે અથવા બીજી પણ ઘણી બધી માહિતી અમને આ બધા લોકો પાસેથી મળી છે તો એમના વિરુદ્ધમાં પણ કાર્યવાહી કરવા માટે થઈને અમે જે છે અમારી યોજના ઘડી રહ્યા છીએ. ઓકે સર, ખૂબ સરાહનીય કામગીરી. પણ સવાલ એ છે તો ખનીજ માફિયાએ જે ખબરીઓનું આખું નેટવર્ક ઉભું કર્યું છે, એમણે હોટેલ હોય, કરિયાણાની દુકાન હોય, પાનના ગલ્લાના સંચાલકો હોય, આ બધાને કેવી રીતે જોડ્યા હતા? તમને આ વાતની જાણ કેવી રીતે થઈ કે આ લોકો પણ આમાં સામેલ હોઈ શકે? આમ જોવા જઈએ તો હોટલ અને જે ચાની લારીવાળા જે પણ લોકો છે અથવા તો ગલ્લાવાળા લોકો છે અથવા કોઈ બીજા કોઈ કરિયાણાની દુકાનવાળા છે તો એમાં માલિકો કરતા ત્યાં જે બેસી રહેવા વાળા વ્યક્તિઓ છે એ આમાં ઇન્વોલ્વ હોય એવું અમને ધ્યાને આવેલું છે. લોકલ અમારા જે સોર્સિસ છે એ સોર્સિસને એક્ટિવ કરી અને અમે એક એવો પ્રયત્ન કરેલો કે આપણે આઈડેન્ટિફાઈ કરીએ કે ખરેખર આ લોકો સુધી આપણી જે મુવમેન્ટ છે એ બાબતેનું કઈ રીતે જે છે માહિતી બધી પહોંચી જાય છે. તો એવું ધ્યાનમાં આવેલું કે લોકલ લેવલે ક્યાંક ને ક્યાંક વોટ્સએપ ગ્રુપ્સ આવા ચાલે છે. પછી એ વોટ્સએપ ગ્રુપની અંદર જયારે અમારા પ્રાઇવેટ સોર્સિસ જયારે પોતે એન્ટર થયા અને એમાંથી જયારે બધી માહિતી અમને આપી તો ખબર પડી કે ખરેખર આવા જે એકદમ ફ્રી વ્યક્તિઓ હોય છે કે જેને કોઈ બીજો કોઈ અન્ય કામ તો નથી હોતો અને આવી રીતે થોડા ઘણા પૈસાની લાલચમાં આ પ્રકારની પ્રવૃત્તિમાં પોતે મદદરૂપ થતા હોય છે. તો ત્યારબાદ અમે જે છે આમના નંબર્સ આઈડેન્ટિફાઈ કરી અને પછી જે છે આમની વિરુદ્ધમાં કાર્યવાહી કરવાનું આખું આજે જે અમારું પ્લાનિંગ છે એ હાથ ધરેલું હતું અને એમને પછી આજે લાવી અને એમાંથી ફર્ધર અમે બીજી ડિટેલ્સ મેળવી છે અને ભવિષ્યમાં અમે એમના વિરુદ્ધમાં પણ બીજી કાર્યવાહી કરવાના છીએ. ઓકે, આ લોકો જે છે ખનીજ માફિયાઓને ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ અને પોલીસ વિભાગની માહિતી કેવી રીતે પહોંચાડતા હતા? એ પણ એક સવાલ થાય છે કે અહીંયા આવે છે વોટ્સએપ ગ્રુપની અંદર આ લોકો એક્ટિવ હોય છે. એમાં સીધું XYZ ગાડી કોઈ પણ નીકળતી હોય, ફોર એક્ઝામ્પલ મારી પોતાની ગાડી નીકળે છે તો ગાડીના નંબર ગ્રુપમાં મૂકવામાં આવે, કઈ દિશામાં જાય છે એ મૂકવામાં આવે. એટલે આવું બધું કરીને એક પ્રકારે જે એમની સાથે જોડાયેલા વ્યક્તિઓ છે, ગેરકાયદેસર પ્રવૃત્તિ કરનારાઓ છે, એમને એલર્ટ કરવામાં આવે છે કે જેથી કરીને અમે જો રેડ કરવા જતા હોય તો એલર્ટ થઈ જાય અને એમની જે પ્રવૃત્તિ છે પકડાય નહીં. તેમ છતાં પણ ઘણી વખત વેશપલટો કરીને અથવા તો બીજા કોઈ એવા પ્રાઇવેટ વાહનમાં ઇવન બાઇક ઉપર પણ અમે જઈને ઘણી વખત રેડો કરેલી છે અને સક્સેસફુલ પણ રહ્યા છે. તેમ છતાં આ નેટવર્કને તોડવું જરૂરી હતું અને એના અનુસંધાને જ આ રીતે જે છે એ અમે અમારા પોતાના નેટવર્કનો ઉપયોગ કરેલો છે અને ઘણા અંશે અમને સફળતા પણ મળી છે. તો જે રીતે અધિકારીઓની જાસૂસી થતી હતી એને જોતા તો એવું થતું હશે ઘણી વખત કે પોલીસ કે ખાણ ખનીજ વિભાગ રેડ પાડે એ પહેલા જ એમને જાણ થઈ જાય અને તમે ત્યાં પહોંચો ત્યારે કશું જ ના મળે એ જગ્યા પર, કારણ કે પહેલેથી એમને જાણ હોય છે.
ઘણી વખત એવું બનેલું છે કે જગ્યા ઉપર પહોંચતાની સાથે જ એવું બને કે ક્યાંક ને ક્યાંક જે ગેરકાયદેસર પ્રવૃત્તિ કરનારા છે એલર્ટ થઈ ગયા હોય, કોઈ વાહન ન મળે અથવા વ્યક્તિ ન મળે, પણ પછી એ જ વસ્તુને કાઉન્ટર કરવા માટે થઈને અમે અમારી સરકારી ગાડીઓ અથવા તો જે પણ અમારા યુનિફોર્મ અથવા તો અમારા પોતાના વ્હીકલ્સ છે એ છોડી અને ઘણી વખત એવું બનેલું છે કે બીજી અન્ય જે લોકલ લેવલે વપરાતી ગાડીઓ હોય અથવા બાઇક્સ હોય અથવા એ પ્રકારના કપડા, એ પ્રકારનો વેશ ધારણ કરી અને પછી અમે ગયેલા હોય અને રેડો કરેલી હોય એવું પણ બનેલું છે. પણ તેમ છતાં મેં જેમ પહેલા કીધું એમ આ નેટવર્ક ખરેખર બાધારૂપ તો હતું જ, અને અમે હજી પણ જે માહિતી મળી છે એના આધારે આ નેટવર્કની પાછળ પૂરેપૂરી કાર્યવાહી કરવાના તૈયારીમાં છીએ. સુરેન્દ્રનગર જિલ્લામાં જે ખનીજ માફિયાઓ છે, જે રીતે સક્રિય છે, એની સામે પોલીસ અને વહીવટી તંત્ર એમને ડામવા માટે ખૂબ મહેનત કરી રહ્યું છે. એમ છતાં પણ આ માફિયાઓ આ હદ સુધી પહોંચે છે. શું તમને લાગે છે કે એની પાછળ કોઈ એક મોટું પીઠબળ કામ કરતું હોય? હજી સુધી એવું કંઈ ધ્યાનમાં નથી. જે પણ વધારે પડતી રેડોમાં જે વ્યક્તિઓ અમે અગાઉ પકડેલા હોય અથવા જેમને અમે કાયદેસરની કાર્યવાહીમાં લીધા હોય એ તમામ વ્યક્તિઓ ક્યાંક ને ક્યાંક જે પણ XYZ જે પણ ખનીજનો સોર્સ હોય તેની આજુબાજુના ગામડાઓના જ વ્યક્તિઓ હોય છે. અને હજી સુધી બીજી પણ કોઈ બાધા અમને કાર્યવાહી દરમિયાન પણ આવી હોય એવું ધ્યાનમાં મને નથી. એટલે ફ્રીલી રેડો પણ થયેલી છે અને આમના વિરુદ્ધમાં કાર્યવાહી પણ એકદમ ફ્રીલી થયેલી છે. એટલે મને લાગે છે કે ખનીજ ઉપલબ્ધ હોવાને લીધે આજુબાજુના લોકો જોડાતા હોય છે. બાકી બીજો કોઈ એવો પ્રશ્ન હોય એવું મારા ધ્યાને નથી. અંતિમ સવાલ આપને એક પૂછવો છે કે આવા માફિયાઓ માથાભારે લોકો સાથે જ્યારે તમારે લડવાનું હોય ત્યારે તમને લાગે છે કે પોલીસે હવે એનાથી પણ વધારે એક ડગલું સ્માર્ટ બનીને કામ કરવું પડશે? ચોક્કસ. જો સક્સેસફુલ રેડ કરવી હશે તો ક્યાંક ને ક્યાંક એક વ્યવસ્થિત રણનીતિ ઘડીને જ એમના ઉપર રેડ કરી શકાશે અને રૂટીન કેસીસમાં જો રેડ કરવાનો પ્રયત્ન થાય તો જે અપેક્ષા સાથે રેડ કરવામાં આવે એટલું સફળતા ના પણ મળે એવું બની શકે છે. એટલે થોડું એમના જે પરિપ્રેક્ષ છે એમાં પણ વિચારવાની જરૂર છે અને બાકી જે નેટવર્ક છે એને થોડું પોતાનું નેટવર્ક એક્ટિવ કરી અને આ લોકોને વધુને વધુ એમના મુદ્દામાલ અને એમનું જે પણ સાધન સામગ્રી છે એની સાથે પકડી શકાય એના માટે પોલીસે ખરેખર મહેનત તો કરવી જ પડે છે. ઓકે, થેન્ક યુ સર. મહામંથનમાં અમારી સાથે જોડાયા મુદ્દા પર ચર્ચા કરવા બદલ. તો જે રીતની હાલની પરિસ્થિતિ છે ખનીજ માફિયાઓ અને એના પણ ખબરી 42 લોકોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસની આ સરાહનીય કામગીરી આજ મુદ્દા પર ચર્ચા કરીશું. નેતા ભાજપ શૈલેષભાઈ પરમાર આપણી સાથે જોડાયા છે, નેતા કોંગ્રેસ રમકુભાઈ કરપડા આપણી સાથે જોડાયા છે. આપ બંનેનું ખૂબ સ્વાગત છે. રમકુભાઈ, શરૂઆત આપનાથી. સુરેન્દ્રનગર અગાઉ ઘણા બધા એવા કિસ્સાઓ જોયા છે જ્યાં ડેડ ટ્રેપ, લોકોના મૃત્યુ થયા છે, ડમ્પરોના કારણે લોકોની જે હાલત થઈ છે. હવે 42 લોકોની ધરપકડ કરવામાં આવી છે. એક ખૂબ સરાહનીય કાર્યવાહી કહી શકાય. પણ સવાલ એ થાય છે કે આ લોકોની પણ આટલી બધી હિંમત ખુલી જાય છે કે પોલીસની સામે જશે? જી બેન, આપણે વેપારીની સાથ હોવી જોઈએ અને શાસનકર્તાની ધાક હોવી જોઈએ. આ ધાક અહીંયા સુરેન્દ્રનગર જિલ્લામાં નથી. એટલે અત્યારે જે આ ખનીજ માફિયા છે એ બેફામ બની ગયા છે અને કોઈ પણ અધિકારી સામે પણ થઈ જાય છે. કલેક્ટર ઉપર પણ હુમલો થયેલો છે, ખાણ ખનીજ અધિકારી માટે હુમલો થયેલો છે, પ્રાંત અધિકારી માટે હુમલા થયેલા છે, મામલતદાર માટે હુમલા થયેલા છે અને પોલીસ ઉપર પણ હુમલા થયેલા છે. તો આ બધી વાત જે છે અત્યારે એમ કહે છે કે 42 લોકોને પકડ્યા. આ રીતના તો અગાઉ પણ પકડ્યા હતા, પણ આજ દિન સુધી કોઈ કાર્યવાહી કેમ કડક કાર્યવાહી નથી થઈ? આ તમામ ખનીજ ખનન વહનમાં રાજકીય આગેવાનો છે અને રાજકીય આગેવાનોના વાતના નીચે આ ચાલી રહ્યું છે. એટલે કોઈ ખનીજ માફિયા બેફામ બની ગયા છે એના માટે બન્યા છે. અને તમામ મામલતદાર હોય તો ભલે, પોલીસ હોય તો ભલે, તમામ અધિકારીઓ હપ્તા લે છે. આ કોઈ મફત હાલતું નથી. બધી પોલીસને ખબર છે. એક કોલસાના કુવા ક્યાં ચાલે છે પોલીસને ખબર છે. કેટલા રેતીના વાસ ચાલે છે, કેટલા બ્લેક ટ્રેપની ખાડો ચાલે છે, કેટલી ખતરની ચાલે છે, પોલીસને નથી ખબર? ખબર જ છે. પણ આમને જે નીતિ છે એ નીતિ એમને ખનીજ ખનન વહન બંધ કરાવવાની નથી. ત્યારે આ પ્રશ્ન ઉભો થયો છે. આ છેલ્લા 30 વર્ષથી ચાલે છે.
આ કોઈ આ 2-5 વર્ષથી નથી. જી, જે જી. આપણી ખનિજ સંપદાઓ છે, જે પર્યાવરણ છે, એના મોટામાં મોટું નુકસાન તો પહોંચાડી ચૂક્યા છે. જી, રામકુભાઈ. આખી રેલવે શૈલેષભાઈ. ટ્રેક, ઓકે. થાનગઢથી આખી રેલવે ટ્રેક છે એ સુરંગ ઉપર ચાલી રહી છે. ઓકે શૈલેષભાઈ, ઘણા બધા આક્ષેપોની સાથે સવાલ એ છે કે સુરેન્દ્રનગરની જનતા, ચલો લોકો તો ત્યાંના ડરતા હોય કે આ લોકોની સામે ક્યાં પડવું, આ બધા માફિયાઓ છે, આવીને આપણા પરિવાર ઉપર આવશે, પણ અહીંયા ખોફ કોનો છે એ જાણવું છે. કારણ કે પોલીસ કે જેમના દ્વારા કાર્યવાહી કરવામાં આવે એનાથી પણ એક સ્ટેપ આગળ વધ્યા. અલગ અલગ જગ્યાએ લારી, દુકાન, ગલ્લા, બધી જગ્યાએ આવા માફિયાઓ બેઠા હતા, બધી વસ્તુ પહોંચાડ. સરાહનીય કામગીરી છે. ચલો 42 લોકોની ધરપકડ કરવામાં આવી, પણ જેવી રીતે અત્યારે રામકુભાઈએ કહ્યું, કોઈને નથી છોડ્યા. મામલતદાર અધિકારી સાથે ખાણ ખનીજ વિભાગના અધિકારી, પોલીસ બધા પર હુમલો કરી દીધો છે. તો સામાન્ય માણસની તો શું સ્થિતિ થતી હશે ત્યાં? રાધા, મેં કોંગ્રેસના નેતાની પણ વાત સાંભળીને આપના જે સવાલ છે એનો પણ જવાબ આપવો છે. જે રીતે આપણે ભૂતકાળમાં જોયું છે, જીએસઆરટીસી એસટી જે છે એમાં કંડક્ટરો અને ડ્રાઈવરો જે ભેગા મળી અને જે પ્રકારનું ગ્રુપ બનાવ્યું હતું ને એ ચેકિંગ વાળા ક્યાં જાય છે, એટીએસ ને એ બધા જે ચેકિંગ કરવા આવતા હોય, એસટી નું ટિકિટ કોણે લીધી છે, એનું જે ગ્રુપ પકડાણું હતું ને એમાં જે કાયદેસરની કાર્યવાહી થઈ હતી ને પછી જે કાંઈ બંધ થયું હતું, એવી જ આ બોર્ડેસ ઓપરેન્ટી. અને જે રીતે ખાણ ખનીન અને ખનન માફિયા અને ખબરી એ રીતે કામ કરે છે ને, હમણાં વાત કરતા હતા એમાં પણ એ જ પ્રકારની વાત છે ને. પહેલી વખત રેડ કરી અથવા તો પહેલી વખત આવું કર્યું એવું નથી. ભૂતકાળમાં સાયલા, મૂળી, થાનગઢ, લીંબડી, સુદામડા, આ બધામાં સુદામડામાં તો 3.5 કરોડનો મુદ્દામાલ, 9 ડમ્પર અને 4 એક્સેવેટર પણ પકડાતા. અને એ પછી પણ ઘણી જગ્યાએ આવી રીતે રેડ કરી છે. પરંતુ જે પ્રકારે જાણવા મળ્યું છે, હું તો સુરેન્દ્રનગરના સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ પ્રેમસુખ ડેલુ અને રબારી સાહેબને પણ, ડીવાયએસપી શ્રીને પણ હું ખૂબ અભિનંદન આપું છું, મામલતદાર શ્રીને પણ અભિનંદન આપું છું, અને સાથે જે ખાણ ખનીજના અધિકારીઓ જે જોડાણા છે એને પણ અભિનંદન આપું છું કે એમણે 10 જેટલા વોટ્સએપ ગ્રુપ પકડ્યા છે, 42 થી વધારે લોકોની ધરપકડ કરી છે અને 70 જેટલા મોબાઈલ જપ્ત કર્યા છે. એટલે આનાથી કોનો ફોન આવ્યો તો, કોણ હતું, કોણ નહોતું, આ બધું જ પકડાશે. હમણાં વાત કરતા હતા પોલીસ કાંઈ કરતી નથી, પોલીસ આમ હપ્તા લે છે. અરે ભાઈ, આ તો પોલીસે જ કર્યું છે. પોલીસે જ આ બધું ખુલ્લું પાડ્યું છે, મામલતદારે જ આ બધું ખુલ્લું પાડ્યું છે. આ ખાણ ખનીજના અધિકારીઓને પણ સાથે રાખીને પૂરું કર્યું છે. આમાં જે કોઈ સંડોવાયેલા છે એની ઉપર ગંભીરતાથી પગલાં લેવાશે. એટલા માટે તો આપણા ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ કીધું છે, કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. આમાં જે કોઈ કાયદામાં નથી રહ્યા એને ફાયદો નથી થવાનો. આમાં જે કાંઈ કાર્યવાહી થશે એ કાર્યવાહી ખૂબ કડક થશે. અને આ સરકાર તો જે ખનન માફિયા જે છે અને જે ખબરીઓ જે છે, અને આ જે ખબરી તરીકે અને પોલીસની રેકી કરવી, એક સરકારની રેકી કરવી, ફરજમાં રૂકાવટનો પણ કેસ થઈ શકે. અને પોલીસની જે રેકી કરવી એમાં તો ગંભીરમાં ગંભીર ગુનો લાગે છે. અને એ ગુનો લાગશે ને ત્યારે કેટલી વિશેષો થાય છે ને એની ખબર પડશે. અને બીજી વખત આવું કરવા માટે કોઈક સલાહ આપશે ને કે ક્યાંક કરિયાણાની દુકાનમાં બેસીને જોજો પોલીસ આવે છે કે નહીં, ક્યાંક તમે પાનના ગલ્લે ઉભા રહેજો, ક્યાંક વળાકમાં ઉભા રહેજો, ક્યાંક ડેલા પાસે ઉભા રહેજો, ક્યાંક જ્યાં નદીમાં જવાનું છે ને જ્યાંથી ખનન થાય છે એ ખનનનો ડેલો કે રસ્તો છે ત્યાં ઉભા રહેજો. કોઈ ઉભા નહીં રહે, કારણ કે જે કાર્યવાહી છે ને એ કડક થવાની છે ને પછી કુકડા ચાલ થાય છે એ બધાને ખબર છે. એટલા માટે હવે કોઈ આ વિચાર આવ્યો તો એને એ સપનામાં પણ વિચાર આવે ને તો ધ્રુજી જાય એવી કાર્યવાહી કરવાની છે. આપણો કાયદો ખૂબ કડક છે અને કાયદેસરની જયારે કાર્યવાહી થશે ને, હજુ તો આ શરૂઆત છે. ઓકે શરૂઆત છે. ભૂતકાળમાં પણ સુરેન્દ્રનગરમાં આ પરિસ્થિતિ બની હતી ને આ બધું કર્યું હતું. અન્ય જિલ્લામાં પણ આવી જ કામગીરી થવાની છે જે રીતે પ્રેમસુખ ડેલુ અને એમની ટીમે કરી છે. ઓકે રામકુભાઈ, એક સવાલ આપને પૂછવો છે કે જે રીતે કાર્યવાહી અત્યારે પોલીસ દ્વારા કરવામાં આવી છે, એક વિપક્ષ તરીકે લોકોની સાથે ઉભા રહી અને કઈ મજબૂતાઈથી આપે વાત મૂકી છે અને આગામી સમયમાં કઈ મૂકશો કે આ બધી વસ્તુઓ આતંક છે બંધ થાય? જે હું આ બાબતમાં હું વર્ષોથી લડું છું અને આ બાબતમાં કલેક્ટરો ઉપર જે કામગીરી કરવાની થાય ખનીજ સંપદા બચાવવાની એ મેં કરી છે અને સતત આમાં લડતા હોઈએ છીએ. પણ જે આ વસ્તુ છે ને કે જે પોલીસ હોય કે જે પ્રશાસન તંત્ર છે, અમારે અત્યારે મકવાણા સાહેબ પ્રાંત ઓફિસર ચોટીલા મુકાણા
તો એમને 90% સુધીની કામગીરી કરી બતાવી કે ભાઈ આ ખનીજ ખનન બંધ થવું પડે. તો એમના પ્રમાણમાં બીજા તાલુકામાં કેમ બંધ નથી થતી? આ જે છે બાકી જે અત્યારે સુરેન્દ્ર, અને હું તમને આક્ષેપ કરું છું કે સુરેન્દ્રનગરનું કમલમનું લિસ્ટ તમે મંગાવો, એમાં ખનીજ માફિયાઓનો કેટલો ફાળો છે એ તમને જોવા મળશે. એક ખનીજ માફિયાના એમાં નાણાં રોકાયેલા છે, કોને કોને ફંડ આપ્યું છે એ ખાલી હું તમને ખનીજ માફિયા અત્યાર સુધીમાં જો પોલીસે કામગીરી કરી હોય તો કયા ખનીજ માફિયાને જેલમાં ધકેલી દીધો, કયા વોટ્સએપ ગ્રુપ વાળાને પકડીને કર્યું? આ તો 10 વખત શું છે, કરોડો રૂપિયાની મુદ્દામાલ પકડાના છે, પણ કામગીરી નથી થઈ. ચલો શૈલેષભાઈ, ઓકે, અને શબ્દો રામકુભાઈ શૈલેષભાઈ એક મિનિટ, એ આક્ષેપને જવાબ આપજો. સાથે સવાલ મારો એ પણ છે, અંતિમ પ્રતિક્રિયા પણ આપી દો. સવાલ એ પણ છે, આપે ગણાવ્યું કે 3 કરોડના મુદ્દામાલ પકડાયા છે, સીઝ કરવામાં આવ્યું છે, આટલી જગ્યાએ સાયલામાં બધી જગ્યાએ કાર્યવાહી કરવામાં આવી છે. તો આટલી કાર્યવાહી પછી પણ 42 લોકો પકડાયા છે. આ 42 લોકો પછી પણ કોઈક લોકો પકડાશે કે કેમ, કે પછી અહીંયા સ્ટોપ આવી જશે, ફૂલ સ્ટોપ મુકાઈ જશે? શૈલેષભાઈ, ના, કાયદેસરની કાર્યવાહીમાં ક્યારેય ફૂલ સ્ટોપ ન મુકાય. નહીં, માનો કે આ પકડાણા, આવા લોકો પકડાણા, હા, આવા લોકો પકડાણા, તો આની ઉપર કાર્યવાહી થશે. આનાથી કઈ અટકી જાય કે પોલીસની કાર્યવાહી અટકી જાય એવું ના હોય. પોલીસની કાર્યવાહી તો ચાલુ જ રહે, અને હજુ પણ કોઈ હશે તો એની ઉપર પણ પગલાં લે. સવાલ એ માફિયા ઉપર છે કે આવા માફિયાઓ સામે આવતા અટકશે, એ ડરશે. હા, ડરશે જ. માફિયા તો શું, કોઈ માફિયા માટે કીધું ને કે ખબરી તરીકે હશે, એ પણ ડરશે. હું આપની વાત સાથે સહમત છું, પણ રામકુભાઈની વાતનો જવાબ આપવો છે કે ક્યાં પૈસા જાય છે ને ક્યાં. એ તો ભાઈ ભારતીય જનતા પાર્ટીનું કમલમ હોય કે એમ ભારતીય જનતા પાર્ટીનો હિસાબ હોય, એ ચોખ્ખો છે ને પારદર્શક હિસાબ અમે આપીએ છીએ. હિસાબ તો તમારા રાહુલ ગાંધી નથી આપતા. 2 દિવસ પહેલા એમનો બધું જ હિસાબ આવ્યો છે કે એ વિદેશ પ્રવાસે ગયા છે, એની આવક 26 કરોડની છે, અને એ 75 કરોડ રૂપિયાનો ખર્ચ કરે. ક્યાંથી ખર્ચ કરે છે કયો જોઈએ? અને તમારે શા માટે આ ખનનનું એ બધી ચિંતા કરવી જોઈએ? કરશે પોલીસ વાળા, કરશે એ જે મામલતદાર છે એ બધું કામ કરશે. તમે તમારા પાર્ટીનું કઈ ચિંતા કરવાની કરો ને, ત્યાંથી સાવ ભારતીય જનતા પાર્ટીનો દબદબો રહ્યો છે, અને તમે તો સાવ ખોવાઈ ગયા છો કોંગ્રેસના લોકો. એ ચિંતા કરો ને, આવી ચિંતા કરવાની જરૂર નથી. એ પોલીસ વિભાગ કરશે અને ખાણ ખનીજ વિભાગ પણ કરશે. એટલે ખોટી વાતો નહીં કરવાનું, આનો હિસાબ ને આનો હિસાબ ને. તમે એકાદો કાગળ આપો મને, ચાલો આ પ્રતિષ્ઠિત ચેનલ પરથી બોલો છો કે અહીંયા પૈસા જાય છે ને અહીંયા, હંબક ના બોલાય. ઓકે શૈલેષભાઈ, એક કાગળ આપો. તમે કાગળ લાવ્યા છો? શૈલેષભાઈ, મારે સમયનો અભાવ છે. ઓકે રામકુભાઈ, તમે જાઓ ચલો લીટ, અને એક જ લિસ્ટમાં ખનીજ માફિયા માટે તમારી પાસે કાંઈ નથી ભાઈ. પાયાવીઓની વાત ન કરો અને ગપ્પા ના મારો. આટલા સિનિયર આગેવાન થઈને ગપ્પા મારો છો. અહીંયા પૈસા જાય ને અહીંયા પૈસા જાય. રાહુલ ગાંધી પાસે હિસાબ માંગવો જોઈએ. વિદેશમાં ગયા તો કેટલો ખર્ચ કર્યો છે? સમયનો અભાવ છે. આવક કરતા જાજો ખર્ચ કર્યો છે ને. ક્યાંથી આવ્યા હતા પૈસા? આ બંનેનો ખૂબ આભાર મહામંથનમાં અમારી સાથે જોડાયા, આ મુદ્દા પર ચર્ચા કરવા બદલ. તો અત્યારે 42 લોકો પકડાયા છે આ ખાણ ખનીજ વિભાગ અને ક્યાં જોડાયેલા એ તમામ માફિયાઓ જે જાણકારી આપતા હતા. પરંતુ હવે સવાલ એ છે ત્યાંના તમામ લોકો કે જેઓ ઈચ્છી રહ્યા છે કે આ જે આખું આતંક છે એના પર હવે પૂર્ણ વિરામ આવે. આ સાથે મહામંથનમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર અપડેટ્સ માટે આપ જુઓ VTV ન્યૂઝ. નમસ્કાર.